સ્વાગત કરું છું તમારો મારી ચેનલમાં। અને આજે છે સન્ડે અને મેં મારો વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે 6:30। હમણાં 2-3 દિવસથી આમ કહેવાય ને કે મૂડ નહોતો ને આમ વાતાવરણ એવું હતું કે કંઈ ગમતું નહોતું, એટલે પછી 2 દિવસ મેં વ્લોગમાં થોડીક સ્કીપ આપી હતી। તો આજે ફરીથી મેં મારો વ્લોગ ડેલીનો ચાલુ કરી દીધો છે। આજે અમે ગયા હતા એક જગ્યાએ જમવા માટે મેરેજમાં, તો બસ પછી ત્યારે એમ થોડો ઘણો મૂડ હતો નહોતો એવું બધું હતું, તો પછી બ્લોગ કંઈ ઉતર્યો નહીં। તો અત્યારે પછી જો ફ્રેશ થઈ ગયા તો મૂડ એકદમ ફ્રેશ થઈ ગયો, તો મેં કીધું લાવ આજે અત્યારે જ બ્લોગની શરૂઆત કરીએ। તો આજે છે સન્ડે અને કંઈ અત્યારે પ્રોગ્રામ બન્યો નથી। સવારે ગયા હતા મેરેજમાં જમવા, આજે સન્ડે હતો એટલે પછી આરામથી બધા ઉઠ્યા હતા અને આરામથી બધું કામ કર્યું અને પછી ગયા બપોરે જમવા માટે એક જગ્યાએ મેરેજમાં। અને અત્યારે બી હતું ફંક્શન ને પછી કંઈ અમે લોકો રોકાયા નહોતા કેમ કે ગરમી જેટલી થતી હતી, એટલે પછી એમ બહુ કંઈ આમ એમ થતું કે જલ્દી ફટાફટ ઘરે જઈને કપડાં ચેન્જ કરી નાખીએ ને, કેમ કે હેવી ડ્રેસ એ બધું પહેર્યું એટલે પછી મેરેજમાં કંઈ મજા આવે નહીં। તો બસ જો અત્યારે અમે લોકો ઉઠ્યા ને ચા પાણી પી લીધા અને બધાને મેં હોમવર્ક કરાવી દીધું। પછી હવે એનો શેડ્યુલ શું છે હું તમને જણાવીશ, કેમ કે કંઈ છે તો નહીં અત્યારે, કેમ કે વાગ્યા જ છે અત્યારે 6:30, એટલે કોઈ એવો કંઈ બનશે નહીં કે અમે લોકો કે ફરીએ કે ક્યાંય જઈએ, કેમ કે આમ જો ને વાતાવરણમાં જ એકદમ અચાનક એક પલટો આવી ગયો। કેમ કે જો સવારે હોય તો ઠંડી હોય છે અને પછી સાંજે થતાં બપોરે 10-1 વાગતા ગરમી થઈ જાય અને પછી પાછું 10-1 વાગતા રાતે પાછું સેજ ઠંડુ વાતાવરણ થાય તો થાય, નકર તો થતું નથી અને ગરમી જેટલી પડે છે પંખા વગર તો રહેવાતું નથી, એવો અત્યારે ટાઈમ થઈ ગયો છે। હવે બસ થોડાક એકાદ હોળી જશે પછી એકાદ દિવસ 15 દિવસમાં જ પાછા એસીની બી જરૂર પડશે, કેમ કે એ જૂનાગઢમાં તડકો જેવું પડે છે, કેમ કે અહીંયા ડુંગર તપે એટલે પછી સવારે ઠંડુ વાતાવરણ હોય અને પછી બપોરે બહુ જ તડકો લાગે છે। અને હમણાં બસ થોડીક આમ કહો ને કે વાતાવરણના લીધે તે તબિયત બી આમ લો ને હાઈ લો રહેતી હતી, એટલે બસ જો હવે અત્યારે આજે મેં અત્યારે 6:30 બ્લોગ શરૂ કર્યો છે મારો। તો હવે હું મારા રૂટિનના ડેલીના બ્લોગ ડેલી મૂકતી રહીશ। તો ફ્રેન્ડ્સ, તમે મારા વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમને જો મારો વ્લોગ ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ થોડીક વારમાં। તો ત્યાંને ખાવા હતા પાસ્તા, તો પછી એની માટે બી બનાવી આપ્યા હતા સાંજે પાસ્તા, કેમ કે સવારે ખાલી જમવામાં ખાલી ભજીયા જ ખાધા હતા અને બીજું કોઈ ખાધું નહોતું, તેને અત્યારે પાસ્તા ખાવાનું મન થયું તેની માટે પાસ્તા બનાવ્યા હતા અને અમે લોકોએ ખાધા હતા બટેકા પૌવા। પછી ખાઈ પીને ફ્રેશ થઈને પછી અમે લોકો હું ધ્યાન અને દિવસ અમે લોકો 3 જણા આટો મારવા માટે બહાર આવી ગયા હતા, કેમ કે સન્ડે હતો ક્યાંય ગયા નહોતા, તો પછી દિવસ કે ચાલ આપણે આટો મારવા જઈએ, તો પછી અમે લોકો આટો મારવા ગયા હતા બહાર। અને પછી નેક્સ્ટ ડે પછી મેં ધ્યાનને લંચ બોક્સ માટે ચોકલેટ બ્રેડ બનાવીને આપી હતી અને હું આ ન્યુટેલા છે ને એ લિટલ જોઇન્ટ્સનો જ યુઝ કરું છું અને સાથે સાથે ઘરની તળેલી વેફર આપી હતી। અને પછી મમ્મી લોકોને લોકો ફ્રેશ થતા હતા તો અમારે થોડુંક સિલાઈનું કામ હતું થોડું ઘણું, જે ફિટિંગ કરવાના ડ્રેસ નવા લીધેલા હતા, તો બસ મમ્મીનો ડ્રેસ ફિટિંગ કર્યો હતો અને પછી સાથે સાથે મારો એક કુર્તી હતી તો મેં એને બી થોડીક ફિટિંગમાં કરી હતી, કેમ કે રેડી લીધી હોય એટલે એમાં એક સિલાઈ તો પાકી મારવી પડે, કેમ કે પછી બાય ચાન્સ ક્યારેક સિલાઈ નીકળી જાય, એટલા પછી મેં પાકી સિલાઈ કરી નાખી હતી। અને બસ હવે રૂટિનમાં બસ મારું હવે શેડ્યુલ હમણાં જ ઉનાળો શરૂ થયો એટલે થોડું ઘણું પાછું ચેન્જ થઈ ગયું, કેમ કે શિયાળામાં તો છે ને સવારે ગમે તેટલા વહેલા ઉઠીએ તો પછી ફટાફટ કામ થતું જ ના હોય અને ઉનાળાના ટાઈમમાં દિવસ લાંબો હોય તો આપણને એટલો ટાઈમ બી મળે કે આપણે કંઈક જે નવું કામ કરવું હોય તો કરી શકીએ। તો પછી મેં થોડા ઘણા કપડામાં સિલાઈ કરી અને પછી મમ્મીને દીવાબત્તી કરતા હતા, તો પછી મમ્મીએ દીવાબત્તી કરી લીધા તો ઉઠીને ફ્રેશ થઈ ગયા હતા, એટલે પછી મમ્મીએ દીવાબત્તી કરી લીધા હતા અને પછી બાકી બધા પોતપોતાના કામ માટે લાગી ગયા હતા। અને પછી ધ્યાન બી સ્કૂલે જતો રહ્યો હતો અને પછી મેં મારું બધું જે રૂટિનનું કામ હતું ઝાપટ ઝૂપટ ને એ બધું બી ચાલુ કરી દીધું હતું।
અને પછી રસોઈની બી તૈયારી કરી નાખી હતી. તો દાળ ભાતનું કુકર મૂકી દીધું હતું અને રોટલીનો લોટ બાંધી દીધો હતો અને પછી જમવાની બી તૈયારી કરી દીધી હતી. પછી બપોરે જમી કરીને પછી થોડીક વાર આરામ કર્યો અને પછી ત્યાં ઉઠીને પછી ધ્યાનને હું ટ્યુશનને મૂકવા ગઈ અને ધ્યાન ટ્યુશનને મૂકીને આવીને પછી ઘરે સાંજે પકોડી બનાવવાની હતી તો એની તૈયારી કરી હતી. તો મમ્મીએ પાણીને બધું બનાવી નાખ્યું હતું અને પછી જો મસ્ત એવું બપોરે સાંજે અમે જમ્યા લંચમાં પકોડી. તો ફ્રેન્ડ્સ, તમને આ બ્લોગ કેવો લાગે ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને બસ પછી અમે લોકો જમી કરીને ફ્રી થયા અને પછી મેં ધ્યાનને પછી હોમવર્ક કરાવ્યું અને હોમવર્ક કરાવીને પછી થોડીક વાર રહીને ધ્યાન થોડીક વાર બહાર રમવા ગયો હતો અને હોમવર્ક કરતાં એ થોડીક મસ્તી કરી રહ્યો હતો કે મારે હેન્ડરાઇટિંગ નહીં બતાવો. તો ફ્રેન્ડ્સ, મેં ધ્યાનને હોમવર્ક કરાવી દીધું છે અને એનું હોમવર્ક પતી ગયું. તો એ ને મમ્મી અને બાજુવાળા દીદી એ લોકો તળાવે આંટો મારવા ગયા છે અને મને મૂડ નહોતો. એકચ્યુઅલીમાં રાતે કશું દેખાય નહીં એટલે પછી કંઈ જોવાની મજા ના આવે એટલે પછી હું ગઈ નહીં અને મમ્મી અને દીદી બાજુવાળા અને ધ્યાન બી એ જીદ કરીને ગયો. મેં કીધું પછી કાલે સ્કૂલે જવાનું છે તો પછી લેટ થઈ જશે. મેં કીધું તારે આવતા તો પછી તું ભાઈ સવારે ઉઠીશ નહીં. તો એને ના પાડતી હતી તો એ પછી જીદ કરીને ગયો તો છે મમ્મી જોડે. તો એ ગયો છે તળાવે જોવા માટે અને ત્યાં વોક કરવા ગયા માટે ગયા છે મમ્મી લોકો. અત્યારે રાતે તો લાઇટિંગ ને હોય એટલે પછી એટલું બધું આમ ક્લિયર આપણે જોવું હોય તે કંઈ દેખાય નહીં એટલે પછી અત્યારે તો અમે નથી ગયા. હું તો નથી ગઈ, મમ્મી લોકો ગયા છે. હવે ખબર નહીં ક્યારે આવશે. એ લોકો ગયા છે વોક. હવે પછીનું હું ડેલી રૂટિન માટે હું વ્લોગ તો હું ચાલુ જ રાખીશ. અને હા, ક્યારેક અમુક ટાઈમે છે ને કેવું થાય છે ખબર છે કે થોડુંક આમ મૂડ ડિસ્ટર્બ થઈ જાય. આમ અત્યારે ખબર નહીં વેધર જ એવું છે કે સવારે જુઓ તો તડકો, બપોરે તડકો હોય છે બહુ અને સવારે જુઓ તો ઠંડી થોડી ઘણી લાગે અને પછી સાંજ થાય તો પાછું વાતાવરણ ઠંડુ થઈ જાય. આજે તો ખબર નહીં કેમ વાતાવરણ તો એટલું ખરાબ હતું કે વાવાઝોડા જેવું હતું થઈ ગયું હતું અને થોડાક વાદળા બી થઈ ગયા હતા એટલે થોડોક એમાંય મૂડ ઓફ થઈ જાય. અને પછી હા, 25 તારીખથી બોર્ડની એક્ઝામ શરૂ થાય છે. તો બોર્ડની એક્ઝામના બધા સ્ટુડન્ટને બેસ્ટ ઓફ લક ને બસ એકદમ સરસ એક્ઝામ આપો તમે બધા. તો બધાને બેસ્ટ ઓફ લક. તો મળીએ હવે નવા બ્લોગમાં નવા દિવસે. તો ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર. અને જો તમને અમારી ચેનલમાં અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે તો નવા બ્લોગમાં નવા દિવસે. તો બધાને બાય બાય.